80 વર્ષની ઉંમરે પ્રખર ગૌભક્ત કોઈને ખવડાવીને ખાવાના અણનમ વ્રતધારી વસ્તાભાઈ નારણભાઈ ભૂષણે હસતા હસતા હરિચરણોમાં કર્યો આત્માને વિલીન. મુંબઈના હાર્દસમા મલાડની શારદા ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રાંગણમાં આવેલ શ્રી નારાયણ સભાગૃહ હોલમાં સ્વવસ્તા બાપા ભૂષણાની શ્રદ્ધાંજલિ સભામાં આવેલા એમના ચાહકો માટે હોલ ટૂંકો પડ્યો. કચ્છ વાગડના રાજકીય સામાજિક આગેવાનો સાથે મુંબઈ ભાજપ પ્રવક્તા તેમજ મલાડ કાંદિવલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અતુલ ભાતલકર, મુંબઈ મ્યુનિસિપલના પૂર્વ મહાપૌર તેમજ ગોરેગામ મલાડ વિધાનસભા ધારાસભ્ય શ્રી સુનિલ પ્રભુ, કાંદિવલી મ્યુનિસિપલ કોર્પોરેટર શ્રી સ્વાતિ જેસવાલ, શ્રી મલાડ મ્યુનિસિપલ કોર્પોરેટર તેમજ ભાજપા ઉત્તર મુંબઈના પ્રમુખ શ્રી સિદ્ધાંત શર્માજીની હાજરી, સ્વવસ્તા બાપાના પુત્ર મલાડના ઉદ્યોગપતિ અને રાપર તાલુકા ભાજપના મહામંત્રી શ્રી મહાદેવભાઈ ભૂષણ પર પેઢીઓના પુણ્યનો સીધો સાક્ષાત્કાર છે. રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર. गर्दिश में तारे रहेंगे सदा, भूलोगे तुम भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा. रहे इसके सिवा जाना कहाँ, जी चाहे जब हम को आवाज दो, हम थे यही, हम थे जहाँ, अपने यही दोनों जहां, इसके सिवा जाना कहाँ, जाने चले जाते रहे. રહેવું તે આપણા જીવનમાં કરેલા નિસ્વાર્થ પ્રેમની વાત છે અને જ્યારે નિસ્વાર્થ પ્રેમની વાત આવે ત્યારે આપણને આદરણીય વસ્તાભાઈ યાદ આવે જ. માણસની સાચી ઓળખ તે કેટલા વર્ષ જીવ્યો તેનાથી થતી નથી, પરંતુ તે કેટલા લોકો માટે જીવ્યો, કેટલા ભૂખ્યાને ભોજન કરાવ્યું, કેટલા દુખિયારાના આંસુ લૂછ્યા અને કેટલા અમૂલ જીવોની સેવા કરી તેનાથી થાય છે. તેમના પુત્ર શ્રી મહાદેવભાઈ વસ્તાભૂષણ પટેલ અને સમગ્ર ભૂષણ પરિવાર માટે વસ્તાભાઈ માત્ર પરિવારના વડીલ નહોતા, તેઓ પરિવારના માર્ગદર્શક, સંસ્કારોના આધાર સ્તંભ અને આશીર્વાદની છત્રછાયા હતી. પિતાએ આપેલી સંપત્તિ સમય છતાં ઓછી થઈ શકે, પરંતુ પિતાએ આપેલ સંસ્કારો પેઢીઓ સુધી પરિવાર અને સમાજને પ્રકાશ આપતા રહે છે. વસ્તાભાઈ પોતાના પરિવાર માટે સાદગી, સ્વાભિમાન, અન્નદાન, ગૌસેવા અને પરોપકારનો અમૂલ્ય વારસો મૂકીને ગયા છે. આજે તેમની અંતિમ યાત્રા, બેસણું અને પ્રાર્થના સભામાં ઉપસ્થિત વિશાળ સ્નેહ સમૂહ એ વાતની સાક્ષી આપે છે કે તેમણે માત્ર જીવન વિતાવ્યું નહોતું, તેમણે અસંખ્ય લોકોના હૃદયમાં કાયમી સ્થાન મેળવ્યું હતું. દેસલપરની ગલીઓ, ગામનો અવાડો, કુળદેવીનું મંદિર, ગૌ સેવાના કાર્યો, ગામના જમણવારો, ખેતરની માટી અને બંગલાની બહારનો તેમનો ખાટલો, આ બધું તેમની પવિત્ર સ્મૃતિને સદાય જીવંત રાખશે. વસ્તાભાઈ આજે આપણી આંખોથી દૂર થયા છે, પરંતુ તેમનો સ્વભાવ આપણા કાર્યોમાં જીવંત રહેશે, તેમની સાદગી આપણા સંસ્કારોમાં જીવંત રહેશે, તેમનો ગૌ પ્રેમ અબોલ જીવોની સેવામાં જીવંત રહેશે, તેમનું અન્નદાન લોકોના આશીર્વાદમાં જીવંત રહેશે અને તેમના આશીર્વાદ સમગ્ર પરિવાર પર સદાય વરસતા રહેશે. ભલે ને તેમનું કાર્ય આપણને ઓળખ આપે છે, જેમના સુકૃતોની સૌરભ આજે પણ પરિવારને મહેકાવી રહ્યા છે, તેવા વસ્તાભાઈ 80 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ભલે આપણી વચ્ચેથી વિદાય થયા છે, પણ તેમના ગુણોની ગૌરવગાથા એ તેમના હયાતીના હસ્તાક્ષર કહી રહી હોય તેવું આપણને બધાને લાગે છે. તેમનો સ્વભાવ વગેરે ગુણોને આપણે યાદ કરીએ એવી વિરલ વ્યક્તિ માટે આજ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે જે
આપની પાસે આવ્યો છે તે અમારો પણ વાલો છે. હે પ્રભુ, એનું ખૂબ ખૂબ જતન કરજો. બસ વસ્તાભાઈના પવિત્ર ચરણોમાં કોટી કોટી વંદન અને ભાવભીની શ્રદ્ધાંજલિ. પરંતુ જીવનમાં જ્યારે આપણે મૃત્યુને નજરે જોઈએ છીએ, એ મૃત્યુને નજરે નિહાળીએ છીએ, ત્યારે એક જીવને વિચાર આવે છે કે મારે પણ આ જ રીતે જવાનું. અને મનમાં એમ વિચારીએ છીએ કે ના, મારે તો હજુ વધારે જીવવાનું છે, તેનો સત્કાર કરવાનો છે. અને છેલ્લી પળ વખતે આપણે બે હાથ જોડી અને પ્રભુને એટલું જ કહેવું છે कि न जाने कब जिंदगी की शाम आए, न जाने कब मौत का पैगाम आए, वो घड़ी तो मैं नहीं जानता प्रभु, बस उस वक्त जुबां पे तेरा नाम आए. ત્યારે મારા હૃદયમાં પધારજો. છેજી તમોને બસેતી મારા મૃત્યુ રે સ્વામી સુધારજો. મારું कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा. भूलो कि तुम भूलेंगे वो, पर हम तुम्हारे रहेंगे सदा. रहे इसके सिवा जाना कहाँ. जी चाहे जब हम को आवाज दो, हम थे यही, हम थे जहाँ, अपने यही दोनों जहाँ. इसके सिवा जाना कहाँ. जाने चले जाते रहे काले, जाने चले जाते रहे कहाँ. कैसे ढूंढे कोई उनको, नहीं कदर मौके भी निशान, दुनिया से जाने वाले जाने चले जाते हैं कहाँ. चारे तीर्थ ना धाम तुम्हारे चरण पिताजी, वंदन करो हजार मारा माला पिताजी. ભૂષણ અને ચૌધરી પરિવાર આવા ઉચ્ચ પરિવારને ધરાવતા એવા વસ્તાભાઈ કુટુંબના સર્વસ્વ હતા. જનાર જાય છે પરંતુ તે તેની સુવાસ મૂકતા જાય છે. એવા વસ્તાભાઈ તારીખ 4/8/2026 ને મંગળવાર તેમનું 80 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી આપણી વચ્ચેથી વિદાય થયા છે. સ્વર્ગસ્થના સંસ્કારને યાદ કરી હે પરમ તારક પરમાત્મા સદગતના આત્માને શાશ્વત સુખ અને શાંતિ અર્પો. એ જ ભૂષણ તેમજ ચૌધરી પરિવારની હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. વસ્તાભાઈ નારણભાઈ, અને આપણે આજે કોઈ મીટિંગ કે નહીં પણ એક શ્રદ્ધાંજલિના શબ્દ રૂપે આપણે અહીંયા ભેગા થયા છીએ. ત્યારે સદગત આત્માને શાંતિ મળે એવી આપણે સૌ આજે પ્રાર્થના કરવા આવ્યા છીએ. અને અહીંથી ખૂબ સારી જીવનશૈલી એમ કીધું છે ને, કે બાપનો ટીપેલો દીકરો
શિક્ષકનો ટીપેલો સ્ટુડન્ટ અને સોનીનું ટીપેલું સોનું, આ બધી જ વસ્તુ સરવાળે આભૂષણ બને, કંગણા બને. એમ એમના પરિવારને ખરેખર એમણે ખૂબ સારા કાર્ય કરી અને અનેક કર્મનો હિસાબ જેમ કહીએ ને એમ જીવનની અંદર ધન દોલત માયા મોહીનો કોઈ હિસાબ નથી, પણ કર્મનો હિસાબ જરૂર છે. એવા સદકાર્ય કરી અને સમાજ વચ્ચેથી એક આંગણામાં આપણા પોડલે બેઠો એમ કે એમ આંગણાનો એક દીપ બુઝાયેલો હોય ને, તો એ દીપ આંગણાનો નહીં પણ સાહેબ ગામનો પણ દીપ બુઝાયેલો હોય, આવી જ એને કામગીરી કરી હોય. અને ખરેખર માણસની સુવા આપણે સેન્ટ ફૂલ રાખીએ ને તો એ વાવરણ સુગંધ આવે. જીવનમાં માણસની સોરમ છે ને સાહેબ સદકાર્ય કરે ને તો એની ચારો તરફ સોરમ ફેલાય ને. આવો ખરેખર એમનું જીવન વ્યક્તિત્વ તરીકે એક તટસ્થ વ્યક્તિની સમાજે પણ એક મોભી તરીકે એમને જે કાર્ય કર્યા છે એટલે 110% કહી શકાય કે સારા વ્યક્તિની ખોટ મીઠપવાળા સારા કામ કરવાવાળા અને કોમળ હૃદયના વ્યક્તિ ક્યારેય મૃત્યુ પામતા નથી. સાહેબ મીઠપવાળા માનવી કોઈ દિવસ મૃત્યુ પામતા નથી, અને મૃત્યુ પામે ને તેથી સાહેબ એની ઘર કાણ મંડાય, એની ઘર ખોટ પડે. એવું વ્યક્તિત્વ તરીકે જીવન જીવેલું છે. અને સમાજની અંદર મલાડની અંદર જે જવાબદારી અહીંયા સંતો મહંતો રાજકીય આગેવાનોથી માંડીને શુભેચ્છા હોતો એમ વર્તમાન ધારાસભ્ય ભરતભાઈ આપણા ભાતકરજી પણ અહીંયા અતુલજી સિંહ માંડી અને સમાજના એમના સદગુરુ તરીકે અને કચ્છની અંદરથી કચ્છ કેર સુધી જો આપણી ન્યૂઝ ચેનલવાળા જો અહીંયા આવતા હોય તો સાહેબ આ જીવનની એક એવી છે. અને ખરેખર એમના પછી એમના જીવનની અંદર કંઈક એવી જે પ્રકૃતિનો નિયમ છે, એ તો જીવન અને મરણ એ તો આદિ અનાદિ છે, એ પ્રકૃતિનો નિયમ છે. જાવું પડે એક દિવસ, એમાં કોઈ શક નથી, પણ જાતા પહેલા સાહેબ એવી એક સોરમ પુષ્પ છોડીને જતા હોય ને એવા પુષ્પરૂપી એમના મહાદેવભાઈ, એમના ભાઈઓ, એમનો પરિવાર અને સમસ્ત ભૂષણ પરિવાર આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કે પ્રભુ શું કરું ફરિયાદમાં, આપ સૌ વતીથી હે ઈશ્વર, હે પ્રભુ, હે જગદંબા, હે કુળદેવી, શું કરું ફરિયાદમાં. બસ ફરીને અમને વસ્તાભાઈની યાદ આવે, અમારી એ જ ફરિયાદ છે, બીજી કોઈ ફરિયાદ નથી, પણ સારા કાર્યના સહભોગી થયા છે. અને ખરેખર આવી જ રીતે એક અહીંથી સબક અને શીખ લેવા જેવું છે. કારણ કે ધન દોલત માયા કરતાં પણ માણસનું મૂલ્ય, માણસની કામગીરીને, માણસના કર્મનું વિશેષ મૂલ્ય છે. કારણ કે ઓળખાણ બધાય બનાવે, કોઈ ઓળખાણ કોઈના પગ ઝાલવાથી બનાવે ને એ ઓળખાણ નથી સાહેબ, પણ જેણે ચપલું ઘસીને ઓળખાણ બનાવી હોય ને એની લાખ ગણી કિંમત સાહેબ કોઈકના પગ પકડવા કરતા હોય. એવું ધન્ય અને મૂલ્યવાન જીવન બનાવી પોતાની ગાથા અહીંયાથી કીધીને હું આપ સૌ વતીથી ઈશ્વર અને પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરું કે સાહેબ એ સદગત આત્મા, એ જીવ જ્યાં પણ હોય એને મોક્ષ ગતિ મળે, એમના પરિવારને એની સહનશીલ કરવાની શક્તિ મળે અને સારા કાર્ય કરવાની એમની હંમેશાના માટે દિવ્ય આત્માની હંમેશા છાયા એમના ઉપર વરસતી રહે, એમના પરિવાર ઉપર વરસતી રહે, એવી આપ સૌ વતીથી હૃદયભાવથી આપણે આજે શુભેચ્છા કરે. અને ખરેખર હૃદયભાવથી શ્રદ્ધાંજલિ રૂપે આપણે ખરેખર મૌન પાડવાનું, 1 સેકન્ડ પૂરતું પણ 2 મિનિટ પૂરતું પણ આપણા ઈષ્ટદેવને યાદ કરીએ કે પ્રભુ પરમાત્મા, જ્યાં પણ આ જીવ જેવો છે અમારી વચ્ચેથી એની અમને ખોટ છે, પણ એનો વાંધો નથી, પ્રકૃતિનો નિયમ છે, એ તો જીવન મરણ ચાલે, પણ એ મોક્ષ ગતિને શાંતિ મળે, તારા ચરણોમાં વાસ મળે, એવી આપણે સૌ હૃદયભાવથી પ્રાર્થના કરીએ. 1-2 મિનિટ પૂરતી. બહાદુરસિંહ જાડેજા અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્જન, કચ્છ મોરબી જિલ્લા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, હિતેશભાઈ ખંડોળ, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની, પ્રમુખ શ્રી નાસાભાઈ દયા, મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, મધુભા વાઘેલા, પૂર્વ પ્રમુખ શ્રી હમીરજી સોઢા, કમલસિંહ સોઢા, ચાંદભાઈ ઠક્કર, લાલજીભાઈ કરોત્રા સહિત સરપંચો, ઉપસરપંચો અને રાજકીય સામાજિક આગેવાનો દ્વારા શોક સંદેશ આવેલ છે. આ દરેકનો
આ પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. તમે જોઈ શકો કે એમનું જે મૃત્યુ થયું, અને કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો કેવી રીતના થાય. જે માણસ નાહી ધોઈ અને સૂવા જાય અને બપોરે આરામમાં સૂતા સૂતા જે એમનું મૃત્યુ થાય, એ માણસનો આત્મા કેવું હશે એ આપણે વિચારી શકીએ. એટલે એમના વિશે આપણે બોલી ના શકીએ વધારે, એટલું મહાન આત્મા હતું એ. કારણ કે આવું મૃત્યુ જલ્દી મળતું નથી હોતું લોકોને. કારણ કે 80 વર્ષની ઉંમરમાં આવી રીતના જવું નિરોગીપણે અને સેવા કરતાં કરતાં જવું, એટલે એ આત્મા ઉપર આપણે જેટલું બોલીએ ને એટલું ઓછું કહેવાય મારા હિસાબે. પણ બહુ ભાગ્યશાળી આત્મા હતા કે જેમણે પહેલેથી જ પુનરાર્થ અને સેવાનું કામ કર્યું. મારી હમણાં છેલ્લા 2-3 વર્ષોમાં ઘણી વખત એમની સાથે મુલાકાત થઈ, પણ એમણે મને 2-3 વખત વાત કરી કે હવે આપણે છેલ્લા વર્ષોમાં, છેલ્લા શ્વાસોમાં શું સાથે લઈ જવું છે. આપણે જેટલી થાય એટલી ગામની સેવા કરીએ, આ દુખિયારોની સેવા કરીએ, ગાયોની સેવા કરીએ, અને વધુમાં વધુ તો આપણે જે કાંઈ કરીએ તો રાષ્ટ્રહિત માટે આપણે શું કરી શકીએ એ એમનો વિચાર હોતા. એમ કે સારામાં સારા રાષ્ટ્રહિતો કરી શકીએ, કે સારામાં સારી લોકોની સેવા કરી શકીએ, સારામાં સારા અબોલા પશુ પક્ષીઓની સેવા કરી શકીએ, એવી જ એમની ભાવના હતી. અને જ્યાં સુધી મને કીધું 2 વખત કે જ્યાં સુધી આપણા હાથ પગ હાલશે ત્યાં સુધી આપણે આ સેવા કરશું. એટલે આવા વ્યક્તિત્વ માટે જેટલું આપણે નમન કરીએ, વારંવાર નમન કરવાની ઈચ્છા થાય. અને એમના 80 વર્ષના જીવનમાંથી આપણે બધાને પ્રેરણા લેવાનું થાય કે માણસનું મૃત્યુ આપણે જોઈએ છીએ, લોકોનું કેવી રીતના થાય છે. ઘણા લોકોનું છેલ્લે 5-5 વર્ષ, 10-10 વર્ષ સુધી હાથ પગ હાલતા નથી હોતા 80 વર્ષમાં, અને ખાટલે હોય છે, અને બીજાઓની સેવા કરવી લેવી પડતી હોય છે. એ જગ્યાએ એમને જો ભગવાને આવી રીતના લીધા હોય તો એમનું આ એક જ કાર્ય છે કે એમણે પરોપકારી બહુ સારું એવું જીવન જીવ્યા. તો વધારે કાંઈ નહીં કહેતા એમના માટે આજે શાંતિનો જે પાઠ રાખ્યો તો શાંતિ થઈ, તો શાંતિનો પાઠ બધાએ કર્યો. અને એમની આત્માને જ્યાં હોય ત્યાં પ્રભુ અને અમારા પાટીદાર પરિવાર બધાએ એમની આત્માને શાંતિ આપે એના માટે પ્રાર્થના કરીએ છીએ. અને આવા નવા કાર્ય એમના પરિવારોમાં અને અમારા પાટીદારોમાં થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના છે. થેન્ક યુ. ખાસ તો મારી સાથે અત્યારે દેસલપર ગામના આગેવાન અને આપણી પાટીદાર સમાજવાડીના મહામંત્રી એવા જયેશભાઈ ભૂષણ છે. જયેશભાઈ ભૂષણ એટલે મહાદેવભાઈનો પરિવાર જ છે. જયેશભાઈ ખાસ તો વસ્તા બાપા તો તમારો પરિવાર છે. એમણે જે ગામમાં એક લોકચાહના મેળવી હતી. અને હું આપને હજી એક વાત કરી દઉં કે જ્યારે તમારા એ પેઢીના પુણ્ય હારા હોય ને ત્યારે આ બધો મેળાવડો ભેરો થતો હોય છે. બાકી આવું બહુ ઓછું બનતું હોય છે. અને વસ્તા બાપાની પેઢી, વસ્તા બાપા, નારાયણ બાપા, આ પેઢીએ છે ને કાંઈક એવા પુણ્ય કર્યા છે કે એમના 2 દીકરા રમેશભાઈ અને મહાદેવભાઈ આ વાગડમાંથી જ્યારે મુંબઈ જવાનું, મેં તમને વાત કરી એમ દુષ્કાળમાંથી દુષ્કાળ પડતા, અને એક જ આશરો હતો મુંબઈનો. એ મુંબઈ પોતાના સંતાનોને મૂકવા માટે મા બાપે જે છાતી માથે પથ્થરો બાંધ્યા હશે ને, કારણ કે યુવાન દીકરો હોય કાં તો 14-15 વર્ષની ઉંમર હોય ને એ ઉંમરે દીકરાને, હવે તો બહુ સારું છે, તાલુકાની જમીન વેચીને માણસ મુંબઈમાં જમીનો લે છે, એટલે હવે એવું નથી રહ્યું. પણ એ સમય એવો હતો કે છાતીમાંથી પથ્થર બાંધી અને નાના નાના સંતાનોને મુંબઈ મૂકવા પડતા. અને મુંબઈમાં જેની પેઢીના પુણ્ય હોય ને અહીંયા સમજી લો કે અહીંયા રાજ કરે છે. અને મહાદેવભાઈ અને રમેશભાઈ અહીંયા રાજ જ કર્યું છે. એટલે બધું આપને કરતાં આપણે જયેશભાઈને મળશું. શું કહેશો જયેશભાઈ? વસ્તાભાઈની આત્માને શાંતિ આપે, અને વધુ ન કહેતા પણ વસ્તાભાઈ એવું જીવન જીવી ગયા છે કે આપણે બધાએ એના ગુણથી અને ભાવથી પ્રેરણા લઈએ એવું એક સત્કાર્ય કરી ગયા છે. એટલે વધુ ન કહેતા જય માતાજી. જે વસ્તાભાઈનું જીવન ઝરમર આપણે ગણીએ તો પોતે યુવા જે એમના પુત્રો અને પરિવાર હોય એના કરતાં પણ આગળનું વિચારીને, એટલે કે પરંપરાના પ્રાંગણથી કરી અને આધુનિકતાના અંબર સુધીની જે એમની વિચારધારા હતી એવી વિચારધારાથી તેઓ જીવ્યા. થોડા સમય પૂર્વે પણ જ્યારે એમનો જીવતા જગતિયાનો પ્રસંગ, બાકીના પ્રસંગ હતા, તો ત્યારે પણ એમણે જે ડાયરાનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં પણ જીવદયા પ્રત્યે એમની જે અનુકંપા હતી એના દ્વારા એમણે બહુ જ મોટી રકમનું અનુદાન પ્રાપ્ત કર્યું અને કરાવ્યું. એની સાથોસાથ બધા પરિવારને
ખૂબ જ શાંતિમય જીવન જીવવાની પ્રેરણા આપી, સલાહ આપી અને પોતે પણ જે પ્રકારે એમના અંતર્મનમાં જે હતું એવું જીવન જીવ્યા. એટલે આવા અંતર્મનથી જીવનારા આ ઓલિયા માણસને આપણે જે કહીએ તો પ્રભુ એને દિવ્ય શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને એમના જે અધૂરા રહેલા કાર્યો હોય એને વેગ આપી અને આ વિષાદ નહીં પડે તેઓ માનસિક શાંતિ પરિવાર કેળવે એવી અભ્યર્થના. જય ભારત. एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज़ तो दी होगी, हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम जहाँ तुम चले गए. હમણાં જ આ બાપભાઈએ વાત કરી કે બાપાનું કુદરતે એવી રીતે મોત કીધું કે નાહી ધોઈ અને જ્યારે આરામ કરતા હોય અને અચાનક આ કૈલાસધામ જવાનું થાય ત્યારે ચોક્કસપણે કહેવું પડે કે ચિઠ્ઠીના કોઈ સંદેશ, જાને વો કોણ સા દેશ જहाँ तुम चले गए. એક નીલી વાડી મૂકી અને 80 વર્ષની ઉંમરે આમ જુઓ તો માવતર તો ગમે ત્યારે જાય એનું દુઃખ જ હોય, પણ એટલું તો ચોક્કસ કે એમની પેઢીના પુણ્યના પ્રતાપે આજે અહીંયા તમને જે આખા મેં વિઝ્યુઅલ બતાવવાના પ્રયાસ કર્યા છે, તમે જોશો તો ખ્યાલ આવશે કે એમની પેઢીના પુણ્ય કેવા છે અને મહાદેવભાઈની લોકપ્રિયતા કેટલી છે. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, મલાડ, મુંબઈ.